કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસ શું ધ લર્નિંગ એપ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સ્ટુડન્ટ આપણે અભ્યાસ કરી રહ્યા છે અસાઇનમેન્ટનો અને અસાઇનમેન્ટમાં આજે આપણે વિભાગ સી માં ચેપ્ટર નંબર 3 નું સોલ્યુશન કરીશું. તો સ્ટુડન્ટ વિભાગ સી માં આપણે ક્વેશ્ચન નંબર 1 કરી નાખેલો હતો. આજે આપણે ક્વેશ્ચન નંબર 2 નું સોલ્યુશન કરીશું. બરાબર છે? જો આ ક્વેશ્ચન નંબર 1 આપણે કરી નાખેલો હતો, આજે આપણે કરીશું ક્વેશ્ચન નંબર 2. અને સ્ટુડન્ટ એક વસ્તુ ખાસ યાદ રાખજો કે હવે તમારી પહેલી પરીક્ષા આવી રહેલી છે અને એ પહેલી પરીક્ષામાં જો તમારે સારા માર્ક્સ લાવવા હશે તો તમારે અસાઇનમેન્ટનું સોલ્યુશન કરવું પડશે. જે પણ વિદ્યાર્થીનો અસાઇનમેન્ટનું એકદમ પરફેક્ટ સોલ્યુશન કરેલું હશે, એટલે કે અસાઇનમેન્ટ તમે એકદમ પાકી કરી નાખશો, તો મારી ગેરંટી છે કે પરીક્ષામાં તમારા માર્ક્સ આવશે ને આવશે જ. બરાબર છે? એટલે તમારે શું કરવાનું છે સ્ટુડન્ટ, કે આપણી જે ચેનલ છે ધ જીપીએસ સ્ટડીઝ, એની ઉપર અસાઇનમેન્ટનું બધું સોલ્યુશન મૂકવામાં આવે છે. તો એમાંથી તમારે શું કરવાનું છે કે અસાઇનમેન્ટના બધા દાખલાનું તમારે સોલ્યુશન કરવાનું છે. અને જો તમને વિડીયો ગમે છે સ્ટુડન્ટ, તો એને લાઈક પણ આપવાનું રાખો અને તમારા બીજા નવા મિત્રો સાથે પણ તમે શેર કરવાનું રાખો અને એમને પણ કહો કે ધ જીપીએસ સ્ટડીઝ સાથે જોડાઈ જાય. તો ચાલો સ્ટુડન્ટ આપણે શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર 2 ની. ક્વેશ્ચન નંબર 2 માં તમને કીધું છે નીચેના સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતે કરો. ચાલો પહેલા નંબરનો દાખલો. તો પહેલા નંબરના દાખલામાં તમને શું કીધેલું છે સ્ટુડન્ટ? જો 3x 5y 4 0. અહીંયા ધ્યાન આપો સ્ટુડન્ટ, અહીંયા x વાળું પદ ડાબી બાજુ છે, y વાળું પદ પણ ડાબી બાજુ છે, પણ અચળ પદ જે છે એ પણ ડાબી બાજુ છે. સ્ટુડન્ટ અચળ પદ તમારે કઈ બાજુ રાખવાનું? હંમેશા જમણી બાજુ. તો સૌથી પહેલા તમારે શું કરવાનું? -4 ને પેલી બાજુ લઈ જવા પડશે. તો અહીંયા લખી નાખો સ્ટુડન્ટ 3x માઇનસ કેટલા? 5y. -4 પેલી બાજુ જાય તો +4. આને તમે નામ આપી દો સ્ટુડન્ટ સમીકરણ 1. ચલો ત્યાર પછી જો બીજું સમીકરણ બનાવવું પડશે. એમાં સ્ટુડન્ટ x વાળું પદ જે છે એ ડાબી બાજુ છે, પરંતુ y વાળું પદ જમણી બાજુ છે. તો જમણી બાજુથી એને ડાબી બાજુ લાવવું પડશે. તો અહીંયા 2y પ્લસ છે, તો એને આ બાજુ લાવીશું તો માઇનસ થઈ જશે. તો અહીંયા લખવાનું સ્ટુડન્ટ 9x માઇનસ કેટલા? 2y ઇક્વલ ટુ કેટલા? 7. અને આપણે નામ આપી દેવાનું સ્ટુડન્ટ સમીકરણ 2. હવે શું કરવાનું સ્ટુડન્ટ? સમીકરણ 1 અને સમીકરણ 2 નો આપણે શું કરવાનું? તો કે લોપ કરવાનો. તો લોપ કરવા માટે શું કરવાનું? માની લો એક એક્ઝામ્પલ તરીકે તમને કહું કે આપણે y નો લોપ કરવો છે. તો y નો લોપ કરવો હોય તો પહેલા સમીકરણમાં y નો સહગુણક કેટલો છે? 5. તો 5 નો ગુણાકાર તમારે સમીકરણ 2 સાથે કરવાનો અને બીજા સમીકરણમાં y નો સહગુણક 2 છે, તો 2 નો ગુણાકાર સમીકરણ 1 સાથે કરવાનો. તો અહીંયા લખી દેવાનું સમીકરણ 1 ને 2 વડે અને સમીકરણ 2 ને 5 વડે ગુણી લોપ કરતા બરાબર છે? તો ચાલો સમીકરણ 1 ને કેટલા વડે ગુણીએ? 2 વડે. 3 દુ કેટલા થશે? 6. 6x. 5 દુ કેટલા થશે? 10y. કરો 4 દુ કેટલા થશે? 8. હવે 5 9 પંચા કેટલા થશે? 45. માઇનસ છે 5 દુ કેટલા થશે? 10y. 7 પંચા કેટલા થશે? તો કે 35. હવે આ બંનેનો લોપ કરવાનો છે. લોપ કરવો એટલે શું સ્ટુડન્ટ? ઉડાડી દેવાનો. કોને ઉડાડવાના છે? તો કે y ને ઉડાડવાના. પણ y ને ક્યારે ઉડાડી શકાય? જ્યારે એક ચિહ્ન પ્લસ હોય ને એક ચિહ્ન માઇનસ હોય ત્યારે. અહીંયા આપણે જેનો લોપ કરવાનો છે બંનેના ચિહ્ન કેવા છે? સરખા છે. જો આ પણ માઇનસ છે, આ પણ માઇનસ છે, બંનેને કેવી રીતે ઉડાડી શકાય? તો સરવાળો થઈ જાય. -10 -10 -20 થઈ જાય. એનો મતલબ તમારે શું કરવાનું? જ્યારે પણ જે સંખ્યાનો તમારે લોપ કરવાનો હોય, સ્ટુડન્ટ સમજો, જે સંખ્યાનો તમારે લોપ કરવાનો હોય એના ચિહ્નો અલગ અલગ હોવા જોઈએ, પણ અહીંયા તો ચિહ્ન સરખા છે. તો તમારે શું કરવાનું? તો કે ચિહ્ન બદલવા પડશે. નીચેવાળા સમીકરણના ચિહ્ન બદલવા પડે. બધાના ચિહ્ન બદલી નાખો. 45x ની જગ્યા પર માઇનસ થઈ જશે. આ 10y માઇનસ છે તો એ પ્લસ થઈ જશે. આ 35 છે તો એ માઇનસ થઈ જશે. ચાલો હવે આપણે લોપ કરીએ તો આ માઇનસ છે, આ પ્લસ છે, ઉડી જશે. જો -10y અને આ +10y બંને ઉડી ગયા. હવે તમારે શું કરવાનું? 6x - 45 એટલે અહીંયા કેટલા આવશે? -39x. આ બાજુ આપણે જોઈએ તો 8 - 35 એટલે માઇનસ કેટલા આવશે? 27. તો સ્ટુડન્ટ આપણો આન્સર કેટલો આવશે? તો કે x બરાબર, જો આ માઇનસ માઇનસ ઉડી ગયા તો કેટલા વધ્યા? 27. આ 39 ના બાજુ લાવે તો ક્યાં જાય? છેદમાં. તો 27 એટલે 9 તાલી 27 અને 39 એટલે 13 તાલી 39. તો સ્ટુડન્ટ આ 3 3 ઉડી જશે તો તમારો આન્સર આવી ગયો 9 ના છેદમાં કેટલા? 13. બોલો ખબર પડી? તો કે હા સર. હવે આ જે x બરાબર છે જવાબ આવ્યો ને એને સમીકરણ 1 માં મૂકી દો. તો અહીંયા લખી દેવાનું કે x બરાબર 9 ના છેદમાં 13 ને સમીકરણ
1 માં મૂકતા. ચલો સમીકરણ 1 કયું છે તે જુઓ. તો સમીકરણ 1 છે 3x - 5y બરાબર કેટલા 4. તો સ્ટુડન્ટ અહીંયા જોઈ લો સૌથી પહેલા આપણે શું કરવાનું 3 ની જગ્યા પર 3 જ રાખવાના. x ની જગ્યા પર કિંમત લખો. કેટલી છે 9/13 -5y બરાબર કેટલા 4. તો સ્ટુડન્ટ કરો તો હવે કેટલા થાય 3 × 9 9 તાલી 27 27 ના છેદમાં કેટલા 13 માઈનસ કેટલા 5y બરાબર કેટલા 4. બરાબર. તો આપણે હવે શું કરવાનું -5y ને આપણે અહીંયા રાખીએ અને આ 27 ના છેદમાં 13 ને પેલી બાજુ લઈ જઈએ તો કેવા થઈ જશે -27 ના છેદમાં 13. ચાલો હવે એનો આન્સર સાદું રૂપ લાવો. તો 13 નો ગુણાકાર આ બાજુ ક્રોસ ગુણાકાર કરીએ 13 ચોક કેટલા થશે 52 -27 છેદમાં કેટલા 13. તો -5y 52 - 27 એટલે કેટલા 25 ના છેદમાં 13 માટે y બરાબર 25 ના છેદમાં 13 તો ખરા જ. આ -5 પેલી બાજુ જાય તો છેદમાં જાય -5 તો 5 5 25 માટે y બરાબર કેટલા વધ્યા 5 ના છેદમાં 13. તો 5 ના છેદમાં 13 પણ કેવા છેદમાં માઈનસ છે એટલે અહીંયા માઈનસ લખવા પડે. છેદમાં માઈનસ કોઈ દિવસ ના હોય. જે છેદમાં માઈનસ હોય ને એને તમારે અંશમાં જ લખવું પડે એટલે y બરાબર કેટલા -5 ના છેદમાં 13. તો આ રીતે તમારે આખો દાખલો કરવાનો. બરાબર છે. ચાલો હવે સ્ટુડન્ટ આપણે કયો દાખલો કરીશું બીજા નંબરનો દાખલો કરીશું. એટલે આને કરી નાખીએ આપણે. ચાલો દાખલા નંબર 2. દાખલા નંબર 2 માં શું કીધેલું છે બરાબર ધ્યાન આપજો. દાખલા નંબર 2 માં તમને કીધું છે x ના છેદમાં કેટલા 2 x ના છેદમાં 2 વત્તા 2y ના છેદમાં 3 બરાબર -1 લખીએ. કેટલા છે x ના છેદમાં 2 વત્તા 2y ના છેદમાં કેટલા 3 બરાબર કેટલા -1. બરાબર. તો સૌથી પહેલા એક વસ્તુ યાદ રાખો છેદમાં કેટલા છે 3 અને 2 એને કાઢી નાખો. એ નીકળી જશે તો દાખલો ગણાશે. તો 3 નો ગુણાકાર આ બાજુ કરો. 3 નો ગુણાકાર x સાથે એટલે 3x 2 નો ગુણાકાર y સાથે એટલે 2 દુના 4y છેદમાં બંનેનો ગુણાકાર કરો 3 દુ 6 બરાબર કેટલા 1. ચાલો હવે કેટલા થશે અહીંયા 3x વત્તા 4y 6 ને પેલી બાજુ લઈ જાઓ 6 × 1 6 1 6 સમીકરણ. બરાબર. આ સમીકરણ 1 થઈ ગયું. હવે જો બીજું પેલી બાજુ જુઓ સ્ટુડન્ટ કેટલા આપ્યા છે x માઈનસ y ના છેદમાં કેટલા છે 3 બરાબર કેટલા 6. હવે આનું પણ સમીકરણ બનાવવાનું છે આપણે. તો આ x ના છેદમાં કશું નથી એટલે આપણે એક ધારી લઈએ. તો અહીંયા જો ક્રોસ ગુણાકાર કરો 3 નો ગુણાકાર x સાથે એટલે 3x -1 નો ગુણાકાર y સાથે કરો એટલે y છેદમાં 3 1 3 બરાબર કેટલા 6 માટે કેટલા થશે અહીંયા 3x - y 3 નો ગુણાકાર આ બાજુ 6 સાથે 6 તાલી કેટલા 18 સમીકરણ 2. તો સમીકરણ 1 અને 2 તમારું થઈ ગયું સ્ટુડન્ટ. હવે તમારો બંનેનો શું કરવાનો છે લોપ. પણ અહીંયા લોપ તમારે એકદમ ઈઝી રીતે કરવાનો. બરાબર છે. અહીંયા લોપ કરો તો તમે ધ્યાનથી જુઓ આ સમીકરણ 1 માં અહીંયા કેટલા છે 3x સમીકરણ 2 માં પણ જો 3x એનો મતલબ કે અહીંયા કોઈ ગુણાકાર ભાગાકાર કરવાની જરૂર નહીં ડાયરેક્ટ લોપ થઈ જશે. ડાયરેક્ટ લોપ કેમ થઈ જશે તો કે સમીકરણ 1 માં પણ 3x છે અને સમીકરણ 2 માં પણ 3x છે. બંનેમાં 3x સરખા છે તો બંને ઉડી જશે. બરાબર. તો આપણે શું કરીએ ડાયરેક્ટ લખી નાખીએ અહીંયા સમીકરણ 1 અને 2 નો લોપ કરતા. અહીં લખી દેવાનું સમીકરણ 1 અને સમીકરણ 1 અને સમીકરણ 2 નો લોપ કરતા. તો સમીકરણ 1 કયું છે તે જોઈ લો. સમીકરણ 1 છે 3x વત્તા કેટલા છે 4y બરાબર કેટલા 6 બરાબર છે. ને અહીંયા 3x માઈનસ કેટલા y બરાબર કેટલા 18. આ બંનેનો આપણે લોપ કરવો છે તો x નો લોપ થઈ જશે કારણ કે 3x ને 3x કેવા છે સરખા છે. પણ આ 3x પણ પ્લસ છે ને આ 3x પણ પ્લસ છે એટલે આપણે ચિહ્ન બદલવા પડશે. તો
તો આ 3x ને આપણે માઇનસ કરી નાખીએ, આ માઇનસ છે તો એને પ્લસ કરી નાખીએ, આ 18 પ્લસ છે તો માઇનસ કરી નાખીએ, આ 3x ઉડી ગયા, તો આ 4y પ્લસ અને આ y પણ કેવો થઈ ગયો પ્લસ, તો 4y ને 1y કેટલા થાય 5y. અહીંયા જોઈ લો સ્ટુડન્ટ, આ 18 કેવા છે માઇનસ, તો -18 માંથી +6 જાય તો -12, માટે y બરાબર કેટલો આન્સર આવશે -12/5. બરાબર. હવે આને તમે મૂકી દો કોઈ પણ એક સમીકરણમાં, તો કયા સમીકરણમાં મૂકીએ, કયું સમીકરણ વધારે ઈઝી છે, પહેલા નંબરનું સમીકરણ સહેલું છે કે બીજા નંબરનું, તો કે બીજા નંબરનું, તો બીજા નંબરના સમીકરણમાં આપણે મૂકીએ. તો x બરાબર -12/5 ને સમીકરણ 2 માં મૂકતા. બરાબર. તો સમીકરણ 2 કયું છે, તો સમીકરણ 2 છે 3x - y બરાબર કેટલા 18. તો અહીંયા તમારે લખવાનું 3 x ની જગ્યા પર કેટલા છે, તે x ની જગ્યા પર તો x જ લખવું પડશે, માઇનસ y ની જગ્યા પર કેટલા છે, તો કે -12/5 બરાબર કેટલા 18. તો સ્ટુડન્ટ હવે કેટલા થઈ જશે બોલો, તો અહીંયા 3x, આ માઇનસ માઇનસ કેટલા પ્લસ 12/5 બરાબર કેટલા 18. ચલો 3x બરાબર 18, આ 12/5 ને બરાબર ની પેલી બાજુ લઈ જશે તો -12/5. તો 3x બરાબર કેટલા, 3x બરાબર કેટલા કરીએ, તો કે જો ક્રોસ ગુણાકાર કરી નાખીએ, તો આનો ગુણાકાર આની સાથે કરે 18 પંચા કેટલા થશે 90 -12/5. તો 90 માંથી 90 -12 કરી નાખો, તો 90 માંથી 12 જાય તો કેટલા થશે સ્ટુડન્ટ 78, 78/5. હવે સ્ટુડન્ટ x બરાબર કેટલા થશે, તો x બરાબર 78/5. આ 3 ને બરાબર ની પેલી બાજુ લઈ જાય તો છેદમાં, તો જો 3 દુના 6, એક વૈડા એટલે તો 3 6 18. તો સ્ટુડન્ટ અહીંયા x બરાબર કેટલા થાય, તો 26/5. x બરાબર કેટલા 26/5. બોલો આ રીતનું થાય. હવે સ્ટુડન્ટ આપણે ચેક કરવું હોય કે આપણો દાખલો સાચો છે કે ખોટો છે, તો તમારે શું કરવાનું, તો x ની જગ્યા પર જો આપણે બીજા સમીકરણમાંથી તાળો મેળવીએ, તો 3x - y બરાબર કેટલા છે 18 છે ને, 18 જવાબ લાવી જવાનો, તો 3 x ની જગ્યા પર 26/5, y બરાબર કેટલા -12/5. તો કરો કેટલા થશે, 26 તાલી કેટલા થાય 78, 78/5 માઇનસ માઇનસ પ્લસ 12/5, 78 ને 12 કેટલા 90, 90/5 એટલે કેટલા 18. એનો મતલબ કે આપણો દાખલો કેવો છે સાચો છે. તો સ્ટુડન્ટ આ ક્વેશ્ચન નંબર 2 નું પણ આપણે સોલ્યુશન કરી દીધું. બરાબર છે. ચાલો આગળ વધીએ. ચલો સ્ટુડન્ટ હવે આપણે કયા નંબરનો દાખલો કરીશું બોલો તો, ત્રીજા નંબરનો દાખલો. તો ત્રીજા નંબરનો દાખલો કેવી રીતે કરીશું જુઓ તો, દાખલા નંબર 3. દાખલા નંબર 3 શું કીધેલું છે, પહેલા તો 2x વત્તા કેટલા 3y બરાબર કેટલા 46, અને આપણે નામ આપી દઈએ સમીકરણ 1. પછી શું કીધું છે પેલી બાજુ, તો કે 3x વત્તા 5y બરાબર કેટલા છે 74, સમીકરણ 2. તો સ્ટુડન્ટ આ બંનેનો આપણે લોપ કરવો છે, તો લોપ કેવી રીતે કરીશું, શાનો લોપ કરીએ બોલો, x નો લોપ કરીએ કે y નો કરીએ, x નો કરીએ તો ઈઝી પડશે ગુણાકાર ભાગાકારમાં. બરાબર. એક કામ કરીએ આપણે x નો લોપ કરીએ. x નો લોપ કરવો હોય તો શું કરવું પડે, તો કે પહેલા નંબરના સમીકરણમાં x નો સહગુણક 2 છે, તો એનો ગુણાકાર સમીકરણ 2 સાથે કરવાનો, અને બીજા નંબરના સમીકરણમાં x નો સહગુણક 3 છે, તો એનો ગુણાકાર સમીકરણ 1 સાથે કરવાનો. તો અહીંયા લખી દેવાનું સમીકરણ 1 ને 3 વડે અને સમીકરણ 2 ને 2 વડે ગુણી લોપ કરતા. ચાલો સ્ટુડન્ટ શું થશે,
સમીકરણ 1 ને કેટલા વડે ગુણી નાખીએ 3 વડે તો કરો 3 દુના 6 6x 3 તાલી 9y 46 તાલી કરો 46 ગુણ્યા 3 કરો તો કેવી રીતે કરવાના જો 3 6 18 8 વધી પડી 1 6 4 તાલી 12 12 ને 1 13 138 હવે નીચેના વાળા પદમાં જો 3 દુના કેટલા થાય 6x પછી 5 દુના કેટલા થાય 10y અને 46 સોરી કેટલા છે 74 74 ગુણ્યા 2 4 દુના 8 7 દુના 14 148 આ રીતનું થાય સ્ટુડન્ટ શું કર્યું ખબર પડે છે આ જે સમીકરણ છે ને એને 3 વડે ગુણ્યા 3 દુના 6 3 તાલી 9 તો 46 ગુણ્યા 3 તો પહેલા 6 છે 6 તાલી 18 8 વધી પડી 1 4 તાલી 12 ને 1 13 બે વડે ગુણાકાર 3 દુ 6 5 દુ 10 ને 74 2 હવે શું કરવાનું સાનો લોપ કરવાનો આપણે x નો તો ચાલો બંને x જે છે બંનેના x વાળા પદ બંનેના સરખા છે કે અલગ અલગ છે સરખા છે તો ચિહ્ન બદલવા પડે સ્ટુડન્ટ કેમ બદલવા પડે કે આ 6x છે એ પણ પ્લસ છે અને આ 6x એ પણ પ્લસ છે તો બંનેને કેવી રીતે ઉડાડવા નહીં ઉડે ને તો ચિહ્ન બદલવા પડશે તો 6x પ્લસ છે તો માઈનસ આ પ્લસ છે તો માઈનસ આ પ્લસ છે તો માઈનસ તો હવે આ બે ઉડી જશે હવે જો +9 જો આ 9 કેવા છે પ્લસ અને 10 કેવા છે 10 કેવા છે માઈનસ તો 10 - 9 એટલે -y મળશે અને આ બાજુ જો -148 + 138 એટલે -10 માઈનસ માઈનસ ઉડી જાય તો y બરાબર કેટલા 10 થઈ ગયો હવે y બરાબર જે 10 છે ને સ્ટુડન્ટ હવે લખી દેવાનું કે y બરાબર 10 ને સમીકરણ 1 માં મૂકતા ચલો કયું સમીકરણ છે સમીકરણ 1 કયું છે તે બોલો પહેલા તો કે 2x વત્તા 3y બરાબર કેટલા 46 તો સ્ટુડન્ટ 2x ના 2x રહેશે 3 ના 3 રહેશે y ની જગ્યા પર કેટલા 10 બરાબર કેટલા 46 તો કરો અહીંયા કેટલા થશે 2x 10 × 3 10 તાલી 30 બરાબર કેટલા 46 તો કરો 2x બરાબર 46 30 પેલી બાજુ લઈ જાય તો કેવા 30 - 30 તો 2x બરાબર 46 માંથી 30 જાય તો 16 માટે x બરાબર 16 ના છેદમાં 2 તો x બરાબર કેટલા 8 તો સ્ટુડન્ટ x બરાબર 8 અને y બરાબર 10 ચેક કરીએ સાચું છે કે ખોટું સમીકરણ 1 માં કિંમત મૂકી દો સમીકરણ 1 કયું છે જો 2x + 3y તો 2 ના 2 x બરાબર 8 3 ના 3 y બરાબર કેટલા y બરાબર 10 8 2 16 10 તાલી 30 30 ને 16 કેટલા થશે 46 આ 46 યસ એનો મતલબ કે આપણો દાખલો સાચો છે બરાબર છે ચાલો હવે કયો દાખલો આવ્યો આપણે ચોથા નંબરનો દાખલો આવ્યો ચલો ક્વેશ્ચન નંબર 4 ક્વેશ્ચન નંબર 4 માં તમને શું કીધેલું છે જો x + 5y = 11 ને 2y - 2x - 3y બરાબર કેટલા છે 9 તો અહીંયા દાખલા નંબર 4 x + 5y બરાબર કેટલા 11 અને નામ આપી દો સમીકરણ 1 પછી અહીંયા લખી નાખો 2x - 3y બરાબર કેટલા 9 અને નામ આપી દો સ્ટુડન્ટ સમીકરણ 2 હવે આપણે સમીકરણ 1 અને 2 નો લોપ કરવો હોય તો શું કરવું પડે સ્ટુડન્ટ જો અહીંયા ધ્યાન આપજો આ x ની આગળ કશું નથી એટલે કેટલા હશે 1 હશે બરાબર તો હવે કરવાનું શું તમારે આપણે x નો લોપ કરવો છે એવું માની લઈએ x નો લોપ કરીએ બરાબર x નો લોપ કરીએ તો સમીકરણ 1 માં x નો સહગુણક 1 છે એનો ગુણાકાર સમીકરણ 2 સાથે અને સમીકરણ 2 માં x નો સહગુણક 2 છે તેનો ગુણાકાર સમીકરણ 1 સાથે કરો હવે લખી નાખો અહીંયા સમીકરણ 1 ને 2 વડે અને સમીકરણ 2 ને 1 વડે ગુણી લોપ કરતા
ચલો સમીકરણ 1 ને 2 વડે ગુણી નાખો સ્ટુડન્ટ કેટલા થશે 2 * 2 તો 2x વત્તા 5 * 2 = 10 હોય 11 * 2 = 22 ચલો 2x ના 2x 3y ના 3y 9 * 1 = 9 ચલો ચિહ્ન બદલીએ આ પ્લસ છે તો માઈનસ માઈનસ છે તો પ્લસ પ્લસ છે તો માઈનસ આવડી જશે સ્ટુડન્ટ આ 10y પ્લસ છે ને 3y પણ પ્લસ છે એટલે સરવાળો થશે 10 ને 3 કેટલો થાય 13y 22 માંથી 9 જાય તો કેટલા થાય 13 માટે y બરાબર કેટલા સ્ટુડન્ટ 13 ના છેદમાં 13 13 ઉડી ગયા તો y બરાબર કેટલા તો y બરાબર 1 મળી ગયા સ્ટુડન્ટ તો y બરાબર 1 ને સમીકરણ 1 માં મૂકી દો y બરાબર 1 ને સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 માં મૂકીએ સમીકરણ 1 કયું છે તો કે x + 5y બરાબર 11 તો અહીંયા કરો x + 5 y ની જગ્યા પર કેટલા 1 બરાબર 11 તો કરી નાખો x બરાબર કેટલા આવશે 5 * 1 = 5 બરાબર 11 5 ને પેલી બાજુ લઈ જાવ તો 11 5 પેલી બાજુ જાય તો -5 માટે x બરાબર 11 માંથી 5 જાય તો 6 થઈ ગયું હવે લાસ્ટ છેલ્લો દાખલો સ્ટુડન્ટ ચાલો હવે છેલ્લો દાખલો કેવી રીતે કરીએ શાનો લોપ કરવો છે x નો કહેવાય જો ક્યારના x નો લોપ કર્યો છે હવે y નો લોપ કરી જોઈએ આપણે ચાલો 5મા નંબરનો દાખલો તો દાખલા નંબર 5 અહીંયા સૌથી પહેલા લખી નાખો 3x - 5y બરાબર કેટલા પછી કેટલા 2x કેટલા બરાબર -17 સમીકરણ બોલો ક્લિયર હવે આપણે શાનો લોપ કરીએ y નો તો y નો લોપ કરવા માટે શું કરવું પડશે તો કે પહેલા સમીકરણમાં y નો સહગુણક 5 છે તેનો ગુણાકાર સમીકરણ 2 સાથે અને બીજા સમીકરણમાં y નો સહગુણક 3 છે તેનો ગુણાકાર સમીકરણ 1 સાથે તો લખી દેવાનું સમીકરણ 1 ને 3 વડે અને સમીકરણ 2 ને 5 વડે ગુણી લોપ કરતા બરાબર છે તો ચલો સૌથી પહેલા સમીકરણ 1 ને 3 વડે ગુણો તો 3 તાલી 9x પછી માઈનસ 5 તાલી 15y બરાબર 3 તાલી 9 ચલો 2 પંચા 10x 3 પંચા 15y અને 17 પંચા 85 પણ કેવા 85 માઈનસ બરાબર 17 પંચા 85 શું કરીશું 15y માઈનસ છે 15y પ્લસ છે ઉડી જશે 10x ના કેટલા 9x જો અહીંયા ચિહ્ન નહીં બદલાય સ્ટુડન્ટ અત્યાર સુધીના બધા દાખલામાં ચિહ્ન બદલ્યા અહીં ચિહ્ન કેમ ના બદલાય કે એક ચિહ્ન માઈનસ ને એક ચિહ્ન પ્લસ હતું તો બંને ઉડી જતા હતા તો ચિહ્ન બદલવાની જરૂર ચિહ્ન ક્યારે બદલાય તો કે જે વસ્તુનો તમારે લોપ કરવાના છે બંનેના ચિહ્ન સરખા હોય તો ચિહ્ન તમારે બદલવા પડે તો જો 10x ને 9x કેટલા થશે 19x આ બાજુ જો -85 વત્તા 9 છે સ્ટુડન્ટ વત્તા 9 શું કરવાનું તમારે બાદબાકી કરો 85 માંથી 9 જાય તો કેટલા થાય 76 -76 x બરાબર કેટલા -76 ના છેદમાં 19 19 ચોક 76 પણ કેવા 4 -4 તો x બરાબર તમને મળી ગયા -4 તો અહીંયા લખવાનું સ્ટુડન્ટ કે x બરાબર -4 ને સમીકરણ 1 માં મૂકતા સમીકરણ કયું છે સ્ટુડન્ટ તો જોઈ લો 3x - 5y
બરાબર કેટલા 3. તો અહીંયા 3 ના 3 આ x ની જગ્યા પર કેટલા લખવાના -4 માઇનસ કેટલા 5y બરાબર કેટલા 3. તો કરો સ્ટુડન્ટ કેટલા થશે 4 તાલી 12 પણ કેવા 12 -5y બરાબર કેટલા 3. તો -5y બરાબર 3 -12 પેલી બાજુ જાય તો +12 માટે -5y 12 ને 3 કેટલા 15 માટે y બરાબર 15 5 ને આ બાજુ લાવે તો છેદમાં -5 5 તાલી 15 પણ કેવા 15 માઇનસ y બરાબર -3. તો y બરાબર -3 x બરાબર -4. હવે જવાબ સાચો છે કે ખોટો છે એવું કઈ રીતે ખબર? તો એ સમીકરણમાં મૂકી જુઓ ને અહીંયા કેટલા છે 3x -5y. જવાબ સાચો હશે તો 3 જવાબ આવશે બાકી નહીં આવે. તો 3 ના 3 x બરાબર -4 -5y બરાબર કેટલા -3. તો કરો 4 તાલી 12 -12 +5 તાલી 15 15 માંથી 12 જાય તો 3. જવાબ આપણો સાચો છે બરાબર છે. તો સ્ટુડન્ટ અહીંયા જુઓ અહીંયા આપણું ચેપ્ટર નંબર 3 પૂરું થાય છે અસાઇનમેન્ટમાં બરાબર છે. ચાલો આશા રાખું છું કે તમને મજા આવી હોય અને દાખલા ખબર પડી હોય. ચાલો સ્ટુડન્ટ આવજો બાય બાય.